તો જે સંભવિત વાવાઝોડું હતું કે જે હવે કદાચ નથી બનવાનું, જે ન્યૂઝ 18 ગુજરાતી પહેલાથી જ પોતાની આગાહીઓમાં કહેતું આવ્યું છે કે શક્યતાઓ જે છે તે અહીંયા આગળ ઓછી જોવા મળી રહી છે. કેટલાક હવામાન નિષ્ણાતો કહી રહ્યા હતા કે વાવાઝોડું બની શકે છે. ખુદ હવામાન વિભાગ તરફથી પણ ડિપ્રેશનની કે વાત અથવા તો ડિપ્રેશનની પણ વાત કરવામાં આવી હતી. તેને લઈને હવે જે અપડેટ છે એ સૌથી પહેલા બતાવી દઈએ. તો જે સંભવિત વાવાઝોડું છે તેનો ખતરો અત્યારે ટળતો જોવા મળી રહ્યો છે, પરંતુ અમે ગઈકાલે પણ આપને કીધું હતું, આજે પણ કહી રહ્યા છીએ કે આ અઘરી સિસ્ટમ છે. પહેલા એવી શક્યતાઓ હતી કે વાવાઝોડું બને, પરંતુ આ તમામની વચ્ચે હવે એ શક્યતાઓ છે કે વાવાઝોડું ના બને. અને અત્યારના વેલમાર્ક લો પ્રેશર જે છે તે જોવા મળી રહ્યું છે. ક્યાં આગળ જે ગોવાના દરિયા કિનારાના વિસ્તારો છે એ વિસ્તારની આસપાસ જોવા મળી રહ્યું છે. આ જે છે હજી પણ જે એનો રૂટ છે એ રૂટ ઉપર પણ જો નજર કરીએ તો તે મુંબઈ એટલે કે મહારાષ્ટ્ર તરફના જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં આગળ જઈ શકે છે, પરંતુ તેની અસર ગુજરાત ઉપર થશે કે કેમ એ મોટો સવાલ છે. તો તેને લઈને પણ એક મહત્વની વાત છે કે ગુજરાત ઉપર પણ તેની અસર જોવા મળી શકે છે. હાલમાં જે ગઈકાલે મેં આપને કીધું હતું તેમ બે એન્ટી સાયક્લોન જે ઉત્તરમાં બન્યા હતા કે જે ધક્કો મારી રહ્યા હતા, આ સાયક્લોન ન બને તેને લઈને તો એવી જ પરિસ્થિતિ અહીંયા આગળ થઈ છે કે જે એન્ટી સાયક્લોન હતા તે સફળ થયા છે અને જે સાયક્લોનિક પરિસ્થિતિ જે ભારતના દરિયા કિનારાની નજીક હતી તે હવે જોવા નથી મળી રહી. એક રાહતના સમાચાર એ છે, પરંતુ અહીંયા આગળ બીજી એક મહત્વની વાત એ છે કે અત્યારના વેલમાર્ક છે અને શક્યતાઓ છે કે આગામી 24 કલાકમાં જે હવામાન વિભાગનું અનુમાન છે તે પ્રમાણે આગામી 24 કલાકની અંદર તે ડિપ્રેશન બની શકે છે. હજી પણ જે પરિસ્થિતિ છે તેને સમજવી હોય તો જે પવનની ગતિ આપ જોઈ રહ્યા છો તે તમામે તમામ દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં આગળ યથાવત છે. આપે જોયું હશે કે ગુજરાતના સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, એ તમામ જગ્યાએ સારો એવો વરસાદ હજી પણ થઈ રહ્યો છે અને હવામાન વિભાગે 5 દિવસ માટે હજી પણ આગાહી કરી છે. તેનું કારણ એ છે કે વરસાદ તો રહેશે. ખુદ હવામાન વિભાગનું પણ કહેવું છે કે વરસાદ તો રહેશે. તો પછી આ વરસાદ કેવો રહેશે, ક્યાં ક્યાં થશે અને શું પરિસ્થિતિ થાય છે તેને લઈને પણ આ ચિતાર આપ જોઈ લો. હવે અહીંયા આગળ જેમ મેં પહેલા આપને જણાવ્યું તે પ્રમાણે કે મહારાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં તો છપ્પરફાળ વરસાદ થવાનો છે, કારણ કે આ વેલમાર્ક છે અત્યારના, અને ત્યારબાદ ડિપ્રેશન બની શકે છે હવામાનની આગાહી પ્રમાણે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે. પરંતુ આ ગુજરાતમાં ક્યાં ક્યાં અસર કરી શકે છે તો ફરી એક વખત એ ચિત્ર સ્પષ્ટ થતું અહીંયા આગળ જોવા મળશે કે ગુજરાતની અંદર જેટલા પણ એવા વિસ્તારો છે કે જે દરિયાની નજીક આવેલા છે, દરિયા કિનારા પાસે આવેલા વિસ્તારો છે, જેમ કે સુરતના દરિયામાં જોયું અત્યારના તો કરંટ જોવા મળતો હતો. બીજી તરફના જે દ્રશ્યો છે તે આ દ્રશ્યો છે જ્યાં આગળ લીલો રંગ આપ જોઈ રહ્યા છો, વાદળી રંગ જોઈ રહ્યા છો કે પીળો રંગ જોઈ રહ્યા છો, એ તમામ જગ્યાએ વરસાદ થવાનો છે. એટલે કે સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ જેમ અલગ અલગ રંગ છે તેમ અલગ અલગ પરિસ્થિતિમાં વરસાદ થઈ શકે છે. 31 મે સુધીની જો વાત કરીએ અત્યારના જે આ વેધર મોડલ છે તે પ્રમાણે, જો ECMWF પ્રમાણે 30 મે સુધીની જો વાત કરીએ તો 30 મે સુધીમાં આટલા વિસ્તારો છે કે જ્યાં આગળ વરસાદ થશે. હવે જ્યાં આગળ લીલા રંગ જોવા મળી રહ્યો છે અથવા તો ત્યાં આગળ લીલાની સાથે પીળો અને થોડો ઘણો કેસરી રંગ જોવા મળી રહ્યો છે, એ કયા કયા વિસ્તારો છે? શરૂઆત ફરી એક વખત ઉત્તર ગુજરાતથી કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર આપ જશો તો પાલનપુરમાં થોડો ઘણો વાદળી રંગ જોવા મળશે, ત્યારબાદ ખેડબ્રહ્મામાં લીલો રંગ જોવા મળી રહ્યો છે. આ એ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ 1.5 કે 1 ઇંચ જેટલો વરસાદ 30 તારીખ સુધીમાં થઈ શકે છે. મોડાસા પણ તેમાં આવી ગયું, લુણાવાડા પણ તેમાં આવી ગયું, કપડવંજ તેમાં આવી ગયું, અમદાવાદ શહેર જિલ્લો તેમાં આવી ગયો, કડી પણ ત્યાં આગળ આવી ગયું છે. ધાંગધ્રામાં પણ એટલો જ વરસાદ જોવા મળી રહ્યો છે, ગોધરામાં પણ તેટલો જ વરસાદ થઈ શકે છે, દાહોદમાં પણ તેટલો વરસાદ થઈ શકે છે. આ જેટલા વિસ્તાર છે જે લીલો અને પીળા રંગની અંદરનો છે અથવા તો વાદળી રંગ છે, જેમ કે મધ્ય ગુજરાતની અંદર વડોદરાને પણ આપ પકડીને ચાલો, આ તમામ વિસ્તારની અંદર જે વરસાદની શક્યતાઓ છે તે વધારેમાં વધારે 1 થી 1.5 ઇંચની જે છે તે જોવા મળી રહી છે. પરંતુ જેમ આપણે સૌરાષ્ટ્ર તરફ આવીએ તેમ તેમ અહીંયા આગળ રંગ થોડો જે છે તે બદલાઈ જશે, અથવા તો ત્યાં આગળ જેમ આપ જોશો કે મોરબી, વઢવાણ, ધંધુકા, આ તમામ વિસ્તારો, બોટાદ, આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં આગળ થોડો થોડો ગુલાબી રંગ જોવા મળી રહ્યો છે. એટલે કે અહીંયા આગળ કેટલાક વિસ્તારોમાં 2.5 થી 3 ઇંચ વરસાદ જોવા મળી શકે છે. તેની સાથે સાથે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમ કે જુનાગઢ આપ જોયો, રાજુલા જોવો, અમરેલી જોવો, જસદણ છે, દામનગર છે, રાજકોટ અહીંયા જોવા મળી રહ્યું છે. ગોંડલમાં ગઈકાલે મિની વાવાઝોડું આવ્યું હતું, આજે પણ એવી જ પરિસ્થિતિ છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તો ભાવનગર છે, આ તમામ વિસ્તારો છે કે જે દરિયા કિનારાના વિસ્તારો છે, પોરબંદરને પણ આપ લઈને ચાલો, આ તમામ વિસ્તારોમાં વરસાદ ચોક્કસથી થવાનો છે. તેમાં કોઈ બેમત નથી, જે રીતે હવામાન નિષ્ણાંતો પણ કહી રહ્યા છે ને તેની સાથે સાથે હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેની સાથે જેમ જેમ હવે દક્ષિણ ગુજરાત તરફ જઈશું અહીંયા આગળ ગુલાબી રંગનું જોર વધી જશે. એટલે કે કેટલાક વિસ્તારો એવા કે જ્યાં આગળ 8 ઇંચ સુધી પણ વરસાદ થઈ શકે છે. આ અમે નહીં પરંતુ ECMWF મોડલ જે છે તે પ્રમાણેની આગાહી જોવા મળી રહી છે. જેમ કે ભરૂચ છે, રાજપીપળાનો કેટલોક વિસ્તાર ગુલાબીમાં જોવા મળી રહ્યો છે,
સુરત છે, બિલીમોરાનો વિસ્તાર જે છે તે ત્યાં આગળ જોવા મળી રહ્યો છે, વાપીનો વિસ્તાર આપ જુઓ કે જ્યાં આગળ ગુલાબી રંગ જે છે તે જોવા મળી રહ્યો છે. તો આ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ ભારે વરસાદ થઈ શકે છે અને પવન સાથે વરસાદ થઈ શકે છે. પવનની ગતિ છે તે પણ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે તેવી પરિસ્થિતિ છે હાલમાં. જો વાવાઝોડું ફરી એક વખત બને છે અથવા તો વાવાઝોડા બનવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો પણ હજી વધુ ખાના ખરાબી થઈ શકે છે, કારણ કે હજી પણ અહીંયા આગળ જે શક્યતાઓ હતી, જે વાત હતી તે જોવા મળી રહી છે. જેમ કે આઈએમડીનું અનુમાન આપ જુઓ તો 24 તારીખનું એ અનુમાન છે તે પ્રમાણે જ્યાં પીળો રંગ આપ જોઈ રહ્યા છો ત્યાં આગળ 24 મેમાં 2.5 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. પીળો રંગ જે છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમ કે વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત, એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો કે જ્યાં આગળ 24 તારીખનું અનુમાન છે કે 2.5 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે. ત્યારબાદ આપ જુઓ તો ભાવનગર છે સૌરાષ્ટ્રની અંદર, અમરેલી છે અને ગીર સોમનાથ છે કે જ્યાં પણ 2.5 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે અને આપ યલો એલર્ટ પકડીને ચાલી શકો છો. 25મી તારીખે જે છે તે ફરી એક વખત એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જેમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમ કે સુરત છે, તાપી છે, નવસારી, વલસાડ અને ડાંગ કે જ્યાં આગળ 2.5 ઇંચ વરસાદ થઈ શકે છે અને તેની સાથે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમ કે દરિયા કિનારા પાસે આવેલા ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી કે જ્યાં પણ 2.5 ઇંચ સુધી વરસાદ જોવા મળી શકે છે. એવું નથી કે આસપાસના વિસ્તારમાં વરસાદ નહીં થાય કે બીજા કોઈ વિસ્તારમાં વરસાદ નહીં થાય, ત્યાં પણ થશે વરસાદ, પરંતુ અહીંયા આગળ યલો એલર્ટ છે, એટલે કે અહીંયા આગળ તો પકડીને ચાલો કે 2.5 ઇંચ વરસાદ થવાનો છે. હવે જેમ કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ, પહેલા સુરત, તાપી, ડાંગ, નવસારી ને વલસાડ આટલા જિલ્લા હતા કે જ્યાં આગળ 24 અને 25 તારીખે દેખાતું હતું, પરંતુ હવે એમાં 2 જિલ્લા વધી ગયા છે કે જ્યાં આગળ 2.5 ઇંચ વરસાદ થઈ શકે છે. એ છે ભરૂચ અને નર્મદા, એટલે કે આ વિસ્તારની આસપાસના વિસ્તારોમાં પણ, આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદ તો થઈ શકે છે, પરંતુ 2.5 ઇંચ કરતાં ઓછો હોઈ શકે છે જેવું હવામાન વિભાગ આઈએમડીનું અનુમાન છે. હવે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ કે આ વિસ્તારો ફિક્સ છે કે જ્યાં 24, 25, 26, 2.5 ઇંચ વરસાદની શક્યતાઓ છે એ આઈએમડીના અનુમાન પ્રમાણે, હવામાન વિભાગના અનુમાન પ્રમાણે જોવા મળી રહ્યું છે. ફરી એક વખત આપણે 27 તારીખ, કેમ કે હવે સમય વધી જાય છે તો અહીંયા આગળ જે હવામાન વિભાગની આગાહી છે તે થોડા સમય સુધી સીમિત થતી હોય છે. તો એ સીમિત આગાહી પ્રમાણે તાપી, નવસારી, વલસાડ અને ડાંગ ફરી એક વખત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ કે જ્યાં આગળ 2.5 ઇંચ વરસાદ પડવાનો છે તેવું અનુમાન આઈએમડીએ કર્યું છે, હવામાન વિભાગે કર્યું છે. જ્યારે સૌરાષ્ટ્રની અંદર કહેર જે છે તે મહિનાના અંત સુધી અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર ઉપર તો કાયમ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં પણ અસર ચોક્કસથી થશે, રાજકોટમાં પણ એ પવન સાથેનો વરસાદ જોવા મળશે, પરંતુ આ તમામ વિસ્તારો છે કે જેના પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો હોવાનું હાલ અત્યારના લાગી રહ્યું છે. જ્યાં મેં પહેલા પણ આપને કીધું હતું કે વાવાઝોડું બને તેની શક્યતા ઓછી લાગી રહી છે, પરંતુ આ તમામની વચ્ચે હજી એક વાત નક્કી પકડીને આપ ચાલો કે જ્યાં આગળ વરસાદ જે છે એ થવાનો છે, વરસાદ નહીં થાય તેવું નથી. ખુદ હવામાન વિભાગે પણ એ પ્રમાણેની આગાહી કરી છે. પરેશભાઈ ગોસ્વામીની, અંબાલાલ પટેલની, તમામ લોકોની પણ એ જ આગાહી છે કે ભલે કદાચ વાવાઝોડું નથી પણ આવતું, પણ વરસાદ જે ગુજરાતમાં આગાહી કરી છે તે પ્રમાણેનો જોવા મળી શકે છે. ભારે પવન સાથેનો હશે, એટલે જ તો જે દરિયા ખેડૂઓ છે, જે સાગર ખેડૂઓ છે તેઓને પણ પાછા બોલાવી લેવામાં આવ્યા છે. અત્યાર પ્રમાણેની આ પરિસ્થિતિ છે. આગળની જે અપડેટ છે તે પણ અમે આપને જણાવતા રહીશું.